જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બટાકાની કાતરી બનાવીશું. તે કેવી રીતે બનાવવાની એ હું તમને બતાવું. આ રીતે બટાકા લઈ લેવાના છે, એને આ રીતે આપણે છોલી લેવાના છે. આ રીતે આપણે બટાકાને છોલી લઈશું અને પાણીમાં મૂકી દઈશું. આ રીતે આપણે બધા બટાકાને પાણીમાં રહેવા દઈશું, જેથી જે કાળા ના પડી જાય. હવે આપણે કાતરી પાડી લઈશું. હવે આપણે આ રીતે છીણ પાડી લઈશું, માં લઈ લઈશું. આ રીતે આપણે બધા છીણને પાણીમાં લઈ લેવાનું છે, જેથી એ કાળું ન પડી જાય. હવે આપણે કાતરીને બાફી લઈશું. આ રીતે મેં પાણી ઉકળવા મૂકી દીધું છે, એમાં કાતરી નાખી દઈએ. બધું છીણ નાખ્યા પછી આ રીતે ફટકડી આપણે 2-3 વખત ફેરવી લેવા, સરસ સફેદ બને એટલા માટે. આપણી કાતરી સરસ બફાઈ ગઈ છે, જો તમે જોઈ શકો છો, કટ થઈ જાય છે. હવે આપણે બધી કાતરીને બહાર કાઢી લઈશું. કાતરીને કાઢી લઈશું અને તાપે સૂકવી દઈશું. આ રીતે બધી કાતરીને આપણે તાપમાં સૂકવી દેવાની છે. તો આપણી કાતરી સરસ સુકાઈ ગઈ છે. જો હવે આપણે તળીને એનો ચેવડો બનાવીશું. તળી લઈશું ગરમ તેલમાં. મેં પહેલેથી તેલ ગરમ કરવા રાખી દીધું હતું. આ રીતે એને તળી લઈશું. તળાઈ ગઈ છે, આપણે હવે કાઢી લઈશું એને. સિંગદાણા તળી લઈશું. સિંગદાણા તળાઈ ગયા છે, હવે આપણે લઈ લઈશું. લઈશું સિંધવ મીઠું ઉમેરીશું. ઉપવાસમાં ખાવાનું એટલે સિંધવ મીઠું ઉમેરવાનું. ઉપવાસ વિના ખાવું હોય તો તમે સાદું મીઠું લઈ શકો છો. પછી લાલ મરચું ઉમેરીશું. લાલ મરચું ઉમેરવું ઓપ્શનલ છે. દળેલી ખાંડ ઉમેરીશું. દળેલી ખાંડથી આમાં સરસ સ્વાદ આવે છે, એટલે તમે ચોક્કસ ઉમેરજો. અને હવે આપણે બધું મિક્સ કરી લઈશું. ચમચી જેટલા તલ પણ ઉમેરીશું. તલનો ટેસ્ટ પણ બહુ સરસ લાગે છે. તલ ચાવવામાં આવે તો બહુ સરસ લાગે છે, એટલે તમે તલ પણ ઉમેરજો. તો તૈયાર છે આપણો બટાકાની કાતરીનો ચેવડો. એને મેં ગરમ ગરમ આદુ ફુદીનાવાળી ચા સાથે સર્વ કર્યો છે. તમે એકવાર જરૂર મારી રીતે બનાવજો કાતરી, અને કોમેન્ટમાં લખીને જણાવજો કે તમે કેવી રીતે બનાવો છો કાતરી. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ. આપણે કાતરીને ભરી ડબ્બામાં બારેમાં સાચવી શકીએ છીએ.